બનાસકાંઠાના થરાદ ખાતે બની રહેલા નવીન 4 લાઇન હાઈવેની કામગીરી દરમિયાન ખોદકામ કરેલ ખાડામાં એક નંદી ફસાઈ ગયો। ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નંદીને બહાર કાઢવા ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો। હાઈવેની કામગીરી દરમિયાન અન્ય અકસ્માતો અને કેટલાય પશુઓ પડવાના અને ફસાવાના બનાવો બની રહ્યા છે, ત્યારે આ હાઈવે કોકનો જીવ લેશે એવું લાગી રહ્યું છે। આ હાઈવેની ગોકુળ ગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે થરાદવાસીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે, ત્યારે હાઈવેની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી નગરવાસીઓની માંગ ઉઠી છે। ફાયરની ટીમ તાત્કાલિકપણે ઘટનાસ્થળે પહોંચીને નંદીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। હાઈવે કોકનો જીવ લેશે તેવું પણ લાગી રહ્યું છે આ બનાવ જોઈને। હાઈવેની કામગીરી દરમિયાન અને અકસ્માતો અને કેટલાય પશુઓ પડવાના અનેક બનાવો પણ બની રહ્યા છે, ત્યારે આની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફાયરની ટીમે તાત્કાલિકપણે ઘટનાસ્થળે પહોંચીને પણ નંદીને બહાર કાઢીને સરાહનીય કામગીરી કરી હતી।